ભારત સરકારના રોડ સેફટી માસ ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે સુરત શહેરમાં રોડ સેફટી કાર્યક્રમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મેયર અને પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય અતિથિઓએ ઉપસ્થિત રહી રોડ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્યકથા અને કલાત્મક કૃતિઓ રજૂ કરી હતી। બાળકોએ ટ્રાફિક સંકેતો, હેલ્મેટની અનિવાર્યતા, સીટ બેલ્ટનો ઉપયોગ અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો દુરુપયોગ જેવા મહત્વના વિષયો પર સુંદર અને સરળ પ્રસ્તુતિ આપી જાગૃતિનો સંદેશ આપ્યો હતો। બાળ કલાકારોના પ્રયત્નોનું સન્માન કરતા તેમને પ્રોત્સાહન રૂપે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા। ત્યારબાદ મહાનગરના મેયર, પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓએ લીલી ઝંડી દેખાડી રોડ સેફટી રેલીને રવાના કર્યા હતા। આ રેલી શહેરની મુખ્ય માર્ગોથી પસાર થઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે શહેરીજનોને સંબોધિત કરતા કહ્યું કે રોડ સુરક્ષા એ ફક્ત પોલીસનું જ કામ નથી, તે દરેક નાગરિકની જવાબદારી છે। નાના બાળકોએ આજે જે સરળ અને સરસ રીતે સંદેશ પહોંચાડ્યો છે તે આપણા સમાજ માટે પ્રેરણાદાયી છે। ચાલો આપણે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સુરતને સુરક્ષિત અને ડિસિપ્લિન શહેર બનાવવામાં યોગદાન આપીએ। જય ભારત માતા કી જય। આજે 2026ના કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા, પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવવામાં આવે છે, જે 1 જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈને 1 માસ તક ચાલે છે, તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમારા ઉદ્ઘાટક માનનીય મેયર શ્રી જે સુરતના સદૈવ આગળ વધારવા માટે, અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો, જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ, આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણા સુરત જો એક સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે। અને આજે અમારા સાથી જો ડિપાર્ટમેન્ટ અમે લોકો સાથે મળીને કરીએ છીએ એવા આરટીઓ શ્રી પટેલ સાહેબ અને ડીઓ જો અમારા બાળકોના અમારા જેટલા બી અભિગમ હોય છે બાળકો તક પહોંચાડવા માટે ખૂબ જ સહકાર આપતા રહે છે એવા ડીઓ ભાગીરથજી, અને અમારા સાથે જો એક એવા લોકો સંકળાયેલા છે જો સતત સુરતના ખૂબસૂરત બનાવવા માટે વર્ષોથી મહેનત કરતા રહે છે એવા અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી આપણા લાલજીભાઈ, અમારા સેક્રેટરી શ્રી અશોકભાઈ અને અમારા તમામ સાથી અધિકારી મિત્રો અને ટ્રાફિકના અમારા મિત્રો અને નાના બાળકો અને અહીંયા ઉપસ્થિત જો અમારા શ્રેષ્ઠ નગરજનો। વાત જ્યારે આવી ત્યારે ગેહલોતજી એચએમ સાહેબને બેઠા હતા, ત્યારે વરાછા રોડની વાત આવી કે ઊભા રહેશે બધા ભાઈઓ, તો ત્યારે મને અંદરથી વિશ્વાસ નહોતો કે ઊભા રહેશે, પણ આજે મને ગર્વ સાથે એમ થઈ કે વરાછામાં પણ પબ્લિક ઊભી રહી છે। ઇન બિટવીન જ્યારે ઇમ્પ્લિમેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝેન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો અને 2-3 દિવસ જ થયા હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે 44 જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે, પણ એમનો ફોન આવ્યો અને મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું અને તાત્કાલિક 1 મહિનાની અંદર બધી રીડિઝાઇન કરી। અને સુરત શહેરની જનતાએ જે વિચાર નહોતો કર્યો, કોઈથી વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઊભા રહેશે, ગેહલોતજીઓ અમને વિશ્વાસ જ નહોતો, પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું કે ડિસિપ્લિનમાં 80 લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો, તેમના કમિશનરને મેયરને કીધું। એટલે સુરત અત્યારે મને બીજી પણ એક વાત કહેતા આવે છે કે જ્યારે ઈ વ્હીકલની શરૂઆત થઈ, અહીંયા એચએમ પટેલ બેઠા છે, ત્યારે અમે ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપશું। હમણાં 5 વર્ષે પોલિસી પૂરી થતી હતી અને અમે રિન્યુ કરી, પણ મેં હમણાં આરટીઓમાંથી ડેટા મંગાવ્યા, મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતનું 35% ઈ વ્હીકલ ખાલી સુરતમાં છે। એ બહુ મોટી વાત છે આપણે સૌ માટે। અને હમણાં જે બધી કૃતિ અહીંયા નક્કી થઈ છે, તો અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીને એક સૂચન કરું છું કે જેટલી સ્કૂલ છે, પ્રાઇવેટ હોય કે આપણી સરકારી,
એમાં એન્યુઅલ ફંક્શન થાય છે, એમાં બધામાં જ એક કૃતિ ટ્રાફિકની ફરજિયાત કરી નાખો. એના હિસાબ